જય માતા મિત્રો, સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। તો કાલે હતો આપણા ગામમાં મોલમાં સોનલમાનો પાટોત્સવ। તો મેં કાલના વિડીયોમાં જોયું હશે। અને જામનગરના મહેમાન હતા એ ચાલ્યા ગયા છે, અવિયાનભાઈ ને બધા। અને ગીરના મહેમાન છે અહીંયા। અને આજે હિંગરિયા જાય છે, પપ્પા એને લઈને જાય છે હિંગરિયા। આપણે ગયા હતા ને પગે પાડા, ત્યાં ગીરથી આવેલા છે, બતાડો। આજે છે ને મિત્રો બધા જ મહેમાન ચાલ્યા ગયા છે। જામનગરથી આવ્યા હતા એ પણ ચાલ્યા ગયા, ગીર સોમનાથથી આવેલા હતા એ પણ ચાલ્યા ગયા। તો આજે છે ને થોડુંક ઓલું લાગે છે, વધારે મહેમાન હોય ઘરે ને અચાનક બધા ચાલ્યા જાય તો કેવું એમ શાંત શાંત માહોલ થઈ જાય એવું લાગે છે। તો એ તો 2-3 દિવસ લાગશે, પછી વાળું એવું જ નોર્મલ આપણું બધું કામકાજ શરૂ થઈ જશે। તો હમણાં આપણે જઈ રહ્યા છીએ આપણી બીજી વાડીએ ઘઉં જોવા માટે। ને આજે આપણે સ્કૂલમાં રજા પાડી દીધી છે, કાલે પાડી હતી કેમ કે મોમાઈમાની પાંખી હતી। આજે પણ વિયાનને બધા જવાના હતો તો એટલે આપણે આજે નહીં ગયા। પછી આપણે આ બાજુ ઘઉંનું છે, પહેલાં આપણે વાડીમાં આપણી બાજર જોઈએ। એ બાજર કરેલા હે ને આપણે, એટલે નાની હતી ત્યારે આપણે આવ્યા હતા, હવે તો મોટી થઈ ગઈ હશે। ચાલો તમને બતાવું બાજર કેટલી મોટી થઈ ગઈ। સૂકી છે ને, શું પાણી પીવડાવવાનું છે હવે તો હારી છે ને, લીલા છે, હવે ખબર પડી છે કે ખેતરમાં કાંઈ છે, સારી છે, સારો થઈ ગયો છે। અને આરે આપણા ઘઉંમાં પાણી મારવાનું ચાલુ છે, લગભગ આ છેલ્લું પાણી છે। હવે ઘઉં પણ કંઈક આવા છે, અને બાજુમાંથી બતાડવા પણ જો થોડીક રીલ શૂટ કરી લઈએ આપણે અહીંયા ઘઉંની, સારી ઇન્સ્ટા માટે છે, સારા છે। તો નીકળશે ત્યારે ખબર પડે, હમણાં તો ખબર ન પડે। નીકળે ત્યારે કેટલા ઉતરે ત્યારે ખબર પડે। બાકી ઘઉં પણ જોઈ લીધા છે, સારા છે। અને એક આપણે કાપી લીધું છે, ઘરે જઈને એક ફોટો પાડવાનો છે ઇવનિંગ ટાઈમમાં। હવે આપણે હમણાં આવ્યા છે, બપોર છે, આપણને લાઈવ કરવાનો છે થોડી વારમાં, અને પછી હમણાં ત્યાં લઈ આવે ને ત્યાં ઇવનિંગમાં મસ્ત ફોટો આવશે।